નમસ્કાર, આપ જે રહ્યા છો ડે સ્પેશિયલ અને આપની સાથે હું છું વૈભવી. દર્શક મિત્રો, આરબીઆઈ દ્વારા આર્થિક સાક્ષરતા સર્વે કરવામાં આવ્યો અને આ સર્વેની અંદર ઘણા બધા પ્રશ્નો કે જેનો સામનો આપણે આપણા રોજિંદા જીવનમાં જ કરતા હોઈએ છીએ તે પ્રશ્નો છે તે પૂછવામાં પણ આવ્યા અને તેની સાથે સાથે જ્યારે આ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી અને આ સર્વેની અંદર ઘણી બધી સ્પષ્ટતા છે તે પણ થઈ છે. સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો ગૃહિણીઓ તે ચોક્કસપણે પુરુષો કરતાં અહીંયા આગળ છે બચત અને રોકાણ કરવામાં. તેની સાથે સાથે જ 20 વર્ષથી 29 વયના જે લોકો છે કે તેઓ ખાસ પોતે આળસુ થઈ રહ્યા છે. આર્થિક જે વ્યવહારો છે તેને લઈને આર્થિક ઘણી બધી બાબતો છે, પછી ઘર ચલાવવાની બાબત હોય, મેનેજમેન્ટ કરવાની બાબત હોય, પરંતુ તેની સાથે સાથે બીજો એક આંકડો જે આપણને કહી રહ્યો છે કે 30 વર્ષથી 39 વય સુધીના જે લોકો છે કે તેઓ મની મેનેજમેન્ટ ખૂબ સારી રીતે જાણે છે. ઘણા બધા આવા જ સર્વેમાં પરિણામો છે તે આવ્યા છે, તેની તો ચર્ચા કરવાની છે, પરંતુ તેની સાથે સાથે જ આજની લાઈફસ્ટાઈલની અંદર જ્યારે ઘણી બધી બાબતો કે જેનાથી આપણે અજાણ પડશે, આપણામાં જાગૃતતા પણ ઓછી છે, મની મેનેજમેન્ટ કઈ રીતે કરવું, બચત કઈ રીતે કરવી, આ બધા વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. અને ચર્ચા માટે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે ફાઇનાન્શિયલ પ્લાનર બ્રિજેશભાઈ પરીખ. બ્રિજેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્તે અને થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધીસ શો. બ્રિજેશભાઈ, સૌથી પહેલા તો આજે આરબીઆઈ દ્વારા જે આર્થિક સાક્ષરતા સર્વે કરવામાં આવ્યો છે એ સર્વે શું છે અને સર્વે કઈ રીતે કરવામાં આવતો હોય છે? કારણ કે પ્રશ્નો જ્યારે આપણે આના જોઈએ છે આપણા રોજિંદા જીવનમાં જ જે પ્રશ્નોનો સામનો આપણે કરતા હોય કે ભાઈ ચલો આપણો ખર્ચ છે તે આ મહિનામાં વધારે છે આપણી આવક કરતા, આ બધા પ્રશ્નો જે આપણે રોજિંદા જીવનમાં તેનો સામનો કરે છે એ જ પ્રશ્નો કરવામાં આવ્યા છે. કઈ રીતે આ સર્વે કરવામાં આવતો છે અને કઈ રીતે પરિણામ આવે છે? સો બેઝિકલી આરબીઆઈ સમયાંતરે આ જે સર્વે કરતા હોય છે એનો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ એવો હોય છે કે ગવર્મેન્ટ એની જે પોલિસીસ છે, કારણ કે આરબીઆઈ અને ઇવન સેબી બેનું એક ફોકસ છે ફાઇનાન્શિયલ લિટરસી ઇમ્પ્રૂવ કરવા બાજુ. કારણ કે આપણા એજ્યુકેશનમાં મતલબ સ્કૂલ લેવલે અને ઇવન કોલેજ લેવલે ફાઇનાન્શિયલ લિટરસી ઇઝ અ મિસિંગ. જે ડેવલપ વર્લ્ડમાં આપણે જોતા હોઈએ છીએ કે ત્યાં એક ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે અવેલેબલ છે અને લોકો એ બાજુ વધારે જાગૃત છે. સો એ જે પોલિસીઓ ફોર્મ્યુલેટ કરવી છે અને એ બાજુ કેવી રીતે રિસોર્સિસ યુઝ કરવા છે એ નક્કી કરવા માટે આરબીઆઈ છે એ આ પ્રકારના સર્વે પિરિયોડિકલી કરતી હોય છે કે જેમાં ટ્રેન્ડ્સ આઈડેન્ટિફાય થાય કે અત્યારની જે આપણી પોપ્યુલેશન છે એ પોપ્યુલેશન કેવી રીતે પોતાના પૈસાને મેનેજ કરે છે, એ શું સ્ટ્રગલ ફેસ કરે છે, ક્યાં એમને મુશ્કેલીઓ પડે છે, એવા બધા એરિયાઝ અને ટ્રેન્ડ કઈ દિશામાં છે કે જેને ઉપયોગ કરી અને પોલિસીસને ફોર્મ્યુલેટ કરી શકાય એવા પર્પઝથી આ જે સર્વે છે એ સમયાંતરે આરબીઆઈ કન્ડક્ટ કરતી હોય છે. અને આરબીઆઈ સિવાયની પણ એજન્સીસ છે જે આ એરિયામાં કામ કરતી હોય એ પણ આ પ્રકારના સર્વેસ પિરિયોડિકલી કન્ડક્ટ કરતી હોય છે. જી, અહીંયા બ્રિજેશભાઈ, અહીંયા આ સર્વેમાં જો સૌથી પહેલી જો વાત કરીએ તો બે બાબત અહીંયા છે કે 20 થી 29 વયના જે લોકો કે જેઓ આર્થિક વ્યવહારમાં ખૂબ આળસુ છે, ઘર ચલાવવાનું નથી જાણતા, મની મેનેજમેન્ટ નથી જાણતા, પરંતુ એના પછી એટલે એક વર્ષને બાદ કરતા એટલે 30 થી પછી 39 વય સુધીના જે લોકો કે જે મની મેનેજમેન્ટ ખૂબ સારી રીતે જાણે છે, આર્થિક વ્યવહારો ખૂબ સારી રીતે જાણી શકે છે. એટલે આ જે અલગ અલગ, કારણ કે એક યુવા અવસ્થા પણ હોય છે, બીજી બાજુ જ્યારે પરિવારની જવાબદારી આવી પડે એવો સમયગાળો હોય છે. શું ફરક જોવા મળે છે ખરેખર આ બંને અવસ્થાની જો વાત કરીએ તો? સો બેઝિકલી બહુ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે અત્યારે જે એજ્યુકેટેડ, હાઈલી એજ્યુકેટેડ જે પ્રોફેશનલ્સ છે દે આર અર્નિંગ ઓન ધી હાયર એન્ડ. જે પહેલાં આપણા એક જનરેશન પહેલાંની અર્નિંગ આપણે જોવા જઈએ એની કરતાં બેટર કોર્પોરેટમાં કમાતા હોય છે. પણ સાથે સાથે એક એમને ફિલિંગ એવી હોય છે કે ભાઈ અમે અત્યાર સુધી અમે જે કરવા માગતા હતા બિકોઝ ઓફ અમે ફાઇનાન્શિયલી ડિપેન્ડ હતા પેરેન્ટ ઉપર, એટલે અમે ઘણી બધી વસ્તુ નહોતા કરી શકતા. અત્યારે જે લાઇફસ્ટાઇલ ચેન્જીસ આવ્યા છે તો એક પહેલાં શરૂઆતમાં એમને ફિલિંગ એવી છે કે એમને ફ્રીડમ મળે છે કે ભાઈ વી હેવ સ્ટાર્ટેડ અર્નિંગ, તો અમે જે વસ્તુ અમે ડિપેન્ડન્ટ હતા ત્યારે નહોતા કરી શકતા એ બધું કરવાનું શરૂ કરે છે. એ ફેક્ટર છે એ એક રોલ પ્લે કરતું હોય છે અર્લી ડેઝ ઓફ એમ્પ્લોયમેન્ટ જ્યારે આવે છે ત્યારે. પણ સાથે સાથે બીજો જે મહત્વનો પેરામીટર છે એવો છે કે ભાઈ એ અર્લી ડેઝમાં એમની ઉપર કોઈ મેજર ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી નથી હોતી અને એમને ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી નથી હોતી એટલે એમને એ અહેસાસ નથી હોતો કે ભાઈ આગળની ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટીને મીટ વિથ કરવી હોય તો મારે પહેલેથી એની માટે ઇન્વેસ્ટમેન્ટ, સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ બાજુ ધ્યાન આપવું પડે અને જે બીજા આસ્પેક્ટ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગના એની પર ધ્યાન આપવું પડે. જે નોર્મલી જે એજ ગ્રુપ છે 30 પછીનું આપણે જે સર્વેમાં બહાર આવ્યું છે ત્યારે નોર્મલી એવું હોય કે એનું ફેમિલી એસ્ટાબ્લિશ થઈ ગયું હોય અને મેરેજ થઈ ગયા હોય, એકાદ બે બાળકો પણ થઈ ગયા હોય, એટલે એ જે સિચ્યુએશન લાઈફની આવે છે એક અવસ્થા કહેવાય છે અમારી ભાષામાં, એક ફેઝ હોય છે. તો એ જે ફેઝ છે એ ફેઝમાં એમને રિયલાઇઝ થાય છે કે ભાઈ મારી ઉપર હવે
રિસ્પોન્સિબિલિટી આગળના દિવસોમાં મારા બાળકોના એજ્યુકેશન, એના મેરેજ માટે મારું ઘર લેવું છે, અને ઇવન રિટાયરમેન્ટ બાબતની જાગૃતતા, જે બેઝિક નીડ રહેતી હોય છે ફ્યુચર માટેની, એની એક રિયલાઇઝેશન એમને એ લાઈફ સ્ટેજમાં આવવાથી એમને થતું હોય છે. અને એના કારણે જે સર્વે આવ્યો છે એ ટિપિકલી એક લાઈફ સ્ટેજને રિફ્લેક્ટ કરતો સર્વે આપણને જોવા મળે છે. બિલકુલ. અને અહીંયા બ્રિજેશભાઈ ખાસ એક અહીંયા વાત આમ ચોંકાવનારી એક એ છે કે જે લોકો ઓછું ભણેલા લોકો છે તે આર્થિક જોખમ વિશે વધુ જાણે છે, પણ અનુસ્નાતક થયેલા લોકો છે, જે વધારે ભણેલા લોકો છે, તેમને ઓછો ખ્યાલ છે. એટલે આ કઈ રીતે, આના વિશે થોડું સમજવું છે. એટલે બેઝિકલી એમાં જે સર્વે આવ્યો છે ને એવો છે કે ભાઈ જે ઓછું ભણેલા છે ને દે આર મોર રિસ્ક ટેકર એઝ કમ્પેર ટુ જે વધારે ભણેલા છે. સો એની પાછળનું રીઝન એવું હોય છે કે જે રિસ્કની જે ઇફેક્ટ છે એ એજ્યુકેશન વર્ગ છે એને પ્રમાણમાં વધારે ખબર હોય છે કે ભાઈ રિસ્ક શું છે ને કેવી રીતે છે. સો ઓબ્વિયસલી એની જે નોલેજ છે ને એ ઘણીવાર રિસ્કને મેનેજ કરવામાં વધારે અસરકારક રોલ પ્લે કરતું હોય છે. વેરેઝ જ્યારે ઓછું ભણેલા હોય છે અને રિસ્ક વિશેની ડેપ્થનું નોલેજ નથી હોતું, તો એ ઘણીવાર એ જે બ્લાઇન્ડનેસ હોય છે એની નોલેજની ગેપના કારણે, એ બ્લાઇન્ડનેસના કારણે વધારે એટીટ્યુડ ટુવર્ડ્સ ધી એનો જે અભિરુચિ રિસ્ક માટેની હોય છે એ પ્રમાણમાં જોવા મળે છે. ધેટ ઇઝ બીકોઝ ઓફ કે એનું એજ્યુકેશનના જે ડિફરન્સ છે એના કારણે આપણને જોવા મળી શકે છે. અને અહીંયા બીજો પણ એક મારો પ્રશ્ન છે કે 20,000 આવક ધરાવતા જે કોઈ વર્ગ છે તે ઠગાઈ જ્યારે થાય તેના વિશે પૂરતી માહિતી રાખે છે, પણ જે 1 લાખ જે વર્ગ કમાઈ રહ્યો છે તેમને આ વિશે માહિતી ઓછી છે. એવું આપણે ના કહી શકીએ કદાચ તેમને પૈસાની વેલ્યુ નહીં હોય એટલે કદાચ આવી માહિતી ઓછી હોય, પણ એની પાછળનું શું કારણ છે? સો બેઝિકલી કેવું છે કે જે ફાઇનાન્શિયલ રિસોર્સિસ છે ને એ અમારી પાસે કેટલા છે ને એના બેઝ ઉપર આપણા આગળના જે એટીટ્યુડ છે એ નક્કી થતા હોય છે. સો નેચરલી છે કે ભાઈ વેન આઈ હેવ લિમિટેડ, ઇન્ફિનિટ તો કોઈ પાસે નથી હોતા, પણ વેન આઈ હેવ ફાઇનાન્શિયલ રિસોર્સિસ કે જે રિસોર્સિસ મને ખબર છે કે મારી જે લાઇવલીહુડ ની છે ને એ બધી જરૂરિયાત છે એ પૂરા કરવામાં પણ મને કદાચ એ પૂરતા નથી પડવાના, તો ઓબ્વિયસલી હું એ વિચાર કરીશ કે હું આગળ રિસ્ક કેવી રીતે લઉં ને શું લઉં. પણ જ્યારે મારી બેઝિક નીડ છે એ પૂરી થઈ જાય છે અને મારી પાસે એડિશનલ પૈસા અવેલેબલ છે કે જેને હું આગળ યુઝ કરી શકું એમ છું, તો નેચરલી મને એ ડર નથી રહેવાનો કે ભાઈ રિસોર્સિસ છે એ રિસોર્સિસ આવતા મને કેવી રીતે મારી નીડમાં પૂરા પડશે. સો દેટ કુડ બી એ રીઝન કે જેના કારણે આ જે ડિફરન્સ આપણે સર્વેમાં બહાર આવ્યો છે એ ડિફરન્સ આપણે જોઈ રહ્યા છીએ. બિલકુલ. અને બ્રિજેશભાઈ અહીંયા આર્થિક જ્ઞાનની જો વાત કરીએ તો કદાચ આપણે એવું માનતા હોય કે ભાઈ શહેરી વિસ્તાર છે ત્યાં જ્ઞાન વધારે છે, જાણકારી લોકો વધારે ધરાવે છે, પણ ગ્રામ્ય વિસ્તારનો સ્કોર પણ એટલો જ છે, એટલે બંને સરખી જ માહિતી ધરાવે છે. એટલે આ જે બદલાવ છે તે કેવી રીતે આવી રહ્યો છે? કારણ કે એ વાત અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહી છે કે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ સારી માહિતી જે જાગૃતતા શહેરી વિસ્તારના લોકોમાં છે તે જ ગ્રામીણ વિસ્તારમાં છે. આ ફર્ક ક્યાંથી આવ્યો છે? સો બેઝિકલી જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે ને એ જે બચતનો બેઝિક કન્સેપ્ટ છે ને એ આપણે ત્યાં આગળ ગૃહિણીના જે ફાઇનાન્શિયલ રિસોર્સિસ એને આપવામાં આવતા હતા ઘરના ખર્ચ પેટે, ત્યારે એ જે કિચનના ડબ્બામાં અને એ બધી રીતે જે બચત કરવામાં આવતી હતી, તો એ કલ્ચર આપણી જે આગળની પેઢીમાંથી આવેલું કલ્ચર છે એ કલ્ચર થકી જ બચત અને રોકાણનો જે કન્સેપ્ટ છે એ આપણા કન્ટ્રીમાં આગળ વધતો હોય છે. પણ શહેરી વિસ્તારમાં સિચ્યુએશન એવી છે કે ભાઈ એ જે કન્સેપ્ટ છે એ કદાચ એ જ લેવલે આપણા શહેરી વિસ્તારની પ્રેક્ટિસમાં આજની તારીખે નથી, પણ સાથે સાથે શહેરી વિસ્તારને મીડિયાનું એક્સપોઝર ગ્રામ્ય વિસ્તાર કરતાં વધારે છે. જે અત્યારે સોશિયલ મીડિયા અને એના થકી જે થોડું ઘણું જે ફાઇનાન્શિયલ લિટરસી જેને રસ પડે છે એ પોતે એક્વાયર કરતું હોય છે, તો એ ઓપ્શન્સ એની પાસે વધારે હોય છે. સો આ બે બેકગ્રાઉન્ડ છે જે આપણે ડિફરન્સ નથી જોવા મળતો એ સરસ છે, પણ એની પાછળના જે બેકગ્રાઉન્ડ છે એ બેના ડિફરન્સ છે, અને એ અલગ અલગ બેકગ્રાઉન્ડ એક પરિબળો રોલ પ્લે કરી રહ્યા છે, જેને કારણે આપણને આ બે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક જે ફાઇનાન્શિયલ લિટરસી છે આપણને સરખા પ્રમાણમાં સર્વેમાં જોવા મળે છે. બિલકુલ. અને અત્યારે ખાસ આ સર્વે તો કોરોના સમય બાદનો સર્વે છે, પણ એના પહેલા પણ સર્વે કરવામાં આવ્યો હતો. હવે અહીંયા ખાસ સમયાંતરે ઘણા બધા પરિવર્તનો, કદાચ આપણે અત્યારે વાત કરી રહ્યા છે, 5 દિવસ પછી કદાચ કોઈક બીજું પરિવર્તન આવી ગયું તે પણ આપણે જોઈએ. એટલે અહીંયા એ સમજવું છે કે લોકો ખાસ કરીને પરિવર્તનમાં કઈ રીતે ઢળ્યા છે. એટલે કે 5 વર્ષ પહેલાનો સમયગાળો જ્યારે સર્વે થયો હતો ને અત્યારે જે સર્વે થયો છે એમાં શું પરિવર્તનો આવ્યા છે, અને લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ છે, એમાં પણ જે બેસિક પરિવર્તનો જે લોકોએ જોયા છે તેના વિશે પણ જાણવા માંગીશું. સો કોરોનાએ બે વસ્તુ, જે કોરોના પહેલાના સમયમાં જે મની મેનેજમેન્ટ થતું હતું અને એના જે સર્વે બહાર આવ્યા હતા, અને કોરોના પછીના જે સર્વે થયા છે,
કોરોના દરમિયાન એકેય નથી થયો કે આપણને જ્યારે આપણે વી વર ઇન મિડલ ઓફ ધી કોરોના આપણે એમાંથી કંઈ કરી શકીએ. તો મોટો ચેન્જ એ આવી ગયો છે કે પહેલા લોકો રિસ્ક મેનેજમેન્ટ એટલે કે વેલ્થ પ્રોટેક્શન માટેની જે અવેરનેસ હતી એ પહેલા પ્રમાણમાં ઓછી હતી. વિવિધ પ્રકારના ઇન્સ્યોરન્સીસ લેવા માટે એક ઇન્સ્યોરન્સને એક ખર્ચ ગણવામાં આવતો હતો. તો એક મેજર ચેન્જ એ આવ્યો છે કોરોનાને આભારી કે એ બાજુ પોતાના ફેમિલીને પોતાના લવડ વનને કેવી રીતે ફાઇનાન્શિયલી પ્રોટેક્ટ કરવા એ બાજુ એક અવેરનેસ વધારે આવી છે. એવી જ રીતે એ પહેલાના કોરોના પહેલાના સમયમાં કોઈને એવો અહેસાસ નહોતો કે ભાઈ અમારી જે લાઇવલીહુડ ઇન્કમ છે અમે જે અર્નિંગ કરીએ છીએ અર્નિંગ અચાનક કોઈ એવા ફેક્ટરને કારણે કે જે આપણા કાબુમાં નથી એના કારણે અચાનક એનામાં ડિસ્રપ્શન્સ આવી જાય. ઇવન જોબ ઉપર પણ અસર આવી શકે. એ બધા ફેક્ટરોથી અવેરનેસ પ્રમાણમાં નહોતી કારણ કે કોઈ એવું નહોતું કે એવું પહેલા નથી બન્યું પણ જે જનરેશને એવું જોયું નથી એને એની ગ્રેવિટીનો અહેસાસ ન હોય એની ગંભીરતાનો અહેસાસ ન હોય. તો એ કોરોનાના આભારી એ અહેસાસ થયો એના કારણે લોકો એ દિશામાં વધારે જાગૃત બન્યા છે. અને હું એવું પણ કહું કે કોરોના પહેલા જેટલા લોકો ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે જાગૃત હતા અને કોરોના પછી એ રેશિયો ઊંચો ગયો છે કે ભાઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ હોવું જોઈએ. ભલે એ પોતાની મેળે કરે કોઈ પ્રોફેશનલ સાથે એંગેજ ન થાય પણ અવેરનેસ પહેલા કરતા વધી છે. તો આ એક મેજર ડિફરન્સ છે એ કોરોના અને કોરોના પછીના પીરિયડમાં આપણને જોવા મળે છે. અને અહીંયા આમ એ વાતનો આશ્ચર્ય થશે જે આંકડો અહીંયા છે કે પરિણિત જે લોકો છે તેમના કરતા જે લોકો અપરિણિત છે તેમનો આર્થિક દ્રષ્ટિકોણ ખૂબ સારો છે. એટલે એક તરફ એવું પણ કહેવાય છે કે જે લોકો કે જે પરિણિત નથી એટલે કે આમ 20 વર્ષથી 29 વયનો આંકડો કે જેમને એટલું કદાચ નોલેજ ન હોય કે કઈ રીતે આર્થિક વ્યવહાર કરવો કઈ રીતે ચલાવવો પણ જાગૃતતા પણ આ જ વર્ગમાં કદાચ વધારે જોવા મળે. તો એની પાછળનું શું કારણ છે? સો બેઝિકલી કેવું છે કે ભાઈ જ્યારે એ એજમાં છે ત્યારે એમને જે આમ આપણા એજ્યુકેશન સેક્ટરમાં આપણા શાળા કોલેજમાં ફાઇનાન્શિયલ લિટરસી અવેલેબલ નથી પણ મીડિયા ઇઝ અવેલેબલ કે જે મીડિયા માધ્યમથી તમે નાવા ડેઝ ઇવન એવા કોર્સિસ પણ અવેલેબલ છે કે જે તમે પર્સનલ ફાઇનાન્સ ઇવન ઇફ યુ વોન્ટેડ ટુ ડુ ઓન યોર ઓન તમે જાતે કરવા માંગતા હો તો એવા કોર્સિસ પણ અવેલેબલ છે. સો એ જે મીડિયાનું એક્સપોઝર વધ્યું છે અને જે પૈસાને કેવી રીતે મેનેજ કરવા એ બાબતની જે સેન્સિટાઇઝેશન થયું છે થોડો ઘણો રોલ એમાં કોરોનાએ પણ રોલ પ્લે કર્યો છે જે આપણે હમણાં વાત કરીએ પ્રમાણે. તો એને કારણે જે અવેરનેસ લેવલ છે એ આ યંગસ્ટર્સ જે મીડિયાને ઝડપથી એડોપ્ટ કરે છે ઇનફેક્ટ દે આર ટેક્સ સેવી. જે પહેલાની પેઢી છે એની કરતાં પ્રમાણમાં એ ટેક્સ સેવી છે. એટલે એ બધા પરિબળો રોલ પ્લે કરે છે કે આપણને આ એજ ગ્રુપમાં જે અર્લી કેરિયરના જે કહીએ હજી બેચલર પછી પહેલી જોબ જે મેળવે છે એ એજ ગ્રુપમાં આપણને ફાઇનાન્શિયલ અવેરનેસ એ છે રિલેટિવલી વધારે જોવા મળે. અને અહીંયા હવે જ્યારે જેમ જેમ સમયના પરિવર્તનો આપણે જોયા અને જેમ આપણે સોશિયલ મીડિયાની પણ વાત કરી એટલે ફાયદો છે એટલો નુકસાન પણ છે જ. અને અત્યારે લોકો ઇન્વેસ્ટમેન્ટ ખૂબ કરવામાં માને છે. ઇન્વેસ્ટમેન્ટ ઘણી વખત એવી જગ્યાએ પણ થઈ જતું હોય છે કે જ્યાં લોકો છેતરાઈ પણ જતા હોય છે અને એટલા જ માટે સાયબર ફ્રોડના અઢળક કિસ્સાઓ આપણે રોજે રોજ સાંભળીએ છીએ. હવે સૌથી પહેલા તો ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું જોઈએ અને જ્યારે ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીએ છીએ ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે અત્યારના યુવાનોની પણ જો વાત કરીએ ખૂબ ઓછા સમયમાં ઘણું બધું મેળવવું છે. કદાચ ઇન્વેસ્ટ કરે છે તો એવી અપેક્ષા પણ છે કે ઓછા સમયમાં મળી જવું જોઈએ. એટલે એમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? તમે જે સવાલ પૂછ્યો એના બે પાર્ટમાં હું જવાબ આપીશ. પહેલો બચત અને ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું જોઈએ અને પછી કેવી રીતે ફ્રોડથી અથવા તો જે ટેકનોલોજીના કારણે બધું ઇન્સ્ટન્ટ અવેલેબલ છે એ કેસમાં કેવી રીતે ધ્યાન રાખીને કરવું જોઈએ. સો પહેલા પર ધ્યાન આપીએ તો એક થંબ રૂલ તમારે બનાવી લેવો બહુ જરૂરી છે. આજના લોકોએ દરેકની રિક્વાયરમેન્ટ જુદી હોય તો થંબ રૂલ આપણે જોવા જઈએ તો તમારે એટલીસ્ટ તમારી ઇન્કમના 40% તમારે સેવિંગ અને ઇન્વેસ્ટ કરવા જોઈએ. એમાંથી 30% તમે લઈ શકો તમારા ફ્યુચરના ફાઇનાન્શિયલ ગોલ્સ છે જેમાં બાળકનું એજ્યુકેશન, મેરેજ છે અને ઇવન તમારે જો ઘર ખરીદવું છે કે એવા જે કાંઈ તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ હોય તો 30% જેવું તમે એ બાજુ લઈ જઈ શકો અને એટલીસ્ટ 10% તમે તમારી રિટાયરમેન્ટ બાજુ લઈ શકો. જ્યારે હું આ રેશિયો બોલું છું ત્યારે એ થંબ રૂલ છે, મતલબ દરેકની લાઈફમાં સરખો ન હોય. કારણ કે જો તમે તમારા બાળકને ફોરેન એજ્યુકેશનમાં મોકલવા માંગતા હો તો કદાચ એક ઊંચી રકમ તમારે એ બાજુ ઇન્વેસ્ટ કરવી જોઈએ. રિટાયરમેન્ટમાં તમે લાઈફસ્ટાઈલ છે એમાં કાંઈ ચેન્જ કરવા ન માગતો હો, તમે જ્યારે કમાઓ છો ત્યારે જે લાઈફસ્ટાઈલ જીવવા માંગો છો તો તમારે રિટાયરમેન્ટ માટે એકોર્ડિંગલી વધારે રોકાણો કરવા પડે. પણ એટલીસ્ટ જો શરૂ ન કર્યું હોય અને એક્ઝેક્ટ આઈડિયા નથી કે પોતાનું પ્લાનિંગ કેવી રીતે કરવું તો એ સંજોગોમાં એટલીસ્ટ આ થંબ રૂલ ફોલો કરી અને તમે તમારા સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટને પ્લાન કરી શકો છો. બની શકે તમે કારકિર્દીના શરૂઆતના સ્ટેજમાં હો અને હજી કારકિર્દી આગળ જવાની બાકી હોય તો એ સમયે તમારી પર ફેમિલી રિસ્પોન્સિબિલિટી નથી તો તમારો રેશિયો વધારે ઊંચો રહી શકે. કારણ કે એવા કેસમાં કમ્પાઉન્ડિંગમાં તમારી ફેવરમાં કામ કરતું હોય છે. અને પછી જેમ ફેમિલી આવે અને ખર્ચા વધતા જાય એટલે તમારી એબ્સોલ્યુટ એમાઉન્ટ કદાચ વધે અર્નિંગની સામે પણ પર્સન્ટેજ ટર્મ્સમાં તમે કદાચ આ રેશિયો ન મેન્ટેન કરી શકો. તો એ બેલેન્સ પણ તમારે લાઈફ સ્ટેજના આધારે
કરવું જોઈએ? આ પહેલો જે સવાલ હતો કેવી રીતે કરવું જોઈએ. હવે જે ઇન્સ્ટન્ટ બધું અવેલેબલ છે નવા ટેકનોલોજીના આધારે, તો એમાં ખાસ કાળજી એ રાખવી જોઈએ કે તમારી જે રિસ્ક સહન કરવાની કેપેસિટી હોય, તમે જેટલું રિસ્ક લઈ શકતા હો. અને રિસ્કની જ્યારે આપણે વાત કરીએ છીએ ને, ત્યારે એક બેઝિક રિસ્ક આપણે જ્યારે હાઈ રિસ્કમાં જતા હોઈએ છીએ ત્યારે માર્કેટ આધારિત જે રોકાણ માધ્યમો છે એને આપણે જતા હોય કે જેમાં માર્કેટની વોલેટિલિટીની અસર કરતી હોય. તો એમાં રિસ્ક એ ટૂંકા ગાળે જે રિસ્ક ભોગવીએ છીએ એવું છે કે એમાં વોલેટિલિટી આવે. આપણે બધા જાણીએ છીએ કે શેર માર્કેટ છે એ 1980માં 100 પોઈન્ટથી શરૂ થયું હતું અને અત્યારે આપણે 64,000 65,000 આજુબાજુ જોઈએ છીએ, પણ એ લિનિયર નથી ગયું. બરોબર છે. એની મુસાફરી છે એ બમ્પી અને અપ્સ એન્ડ ડાઉન્સ વાળી રહી છે. તો એ સંજોગોમાં ક્યાંય પણ ઇન્વેસ્ટ કરતી વખતે તમારે એ ખાસ ધ્યાન રાખવું પડે કે તમારો રિસ્ક પ્રોફાઇલ હોય એને અનુરૂપ તમારા રોકાણ માધ્યમો તમારે પસંદ કરવા પડે. અને ઓનલાઈન માધ્યમથી જવાનો ફાયદો એ થાય છે કે તમારે પેપર વર્ક નથી કરવું પડતું. તો એનું રિસ્ક સાથે સાથે એ પણ છે કે જો તમે પ્રોપર સમજ્યા કાર્યા વગર 4-5 બટન ક્લિક કરે જો તમે રોકાણ કરી શકતા હો ને એમાં તમે એ જે ઇઝી થઈ ગઈ છે, ઇઝી એક ડાઉનસાઇડ એ પણ તમને રિસ્ક આપે છે કે તમે ખોટા રોકાણોમાં રોકાણ કરીને બેસો અને સમજ્યા વગર રોકાણ કર્યા હોય ને પછી જ્યારે વોલેટિલિટી સામે આવે ત્યારે પ્રી મેચ્યોર તમે એમાંથી નીકળી જાઓ તો તમારે જે ફાયદો થવાની જગ્યાએ તમારે નુકસાન પણ સહન કરવું પડે છે. સો આ બે વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. બિલકુલ. અને અહીંયા તમે જે વાત કરી આજના યુવાનોને ખાસ સમજવાની જરૂર છે. હવે અહીંયા જ્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણી વખત અપૂરતી જાણકારી અને એના લીધે આપણે ઘણી વખત જોતા હોય છે કે લોકો સાયબર ફ્રોડનો શિકાર બની જતા હોય, કેટલાય રૂપિયા છે કે લોકોના ડૂબી જતા હોય, આવા અઢળક કિસ્સા છે. હવે અહીંયા યુવાનોને એ સમજવાની જરૂર છે કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે કરવામાં આવે ત્યારે આપણને અપૂરતી જાણકારી હોય તો એનાથી નુકસાન આપણને થવાનું છે. એટલે અહીંયા એક તફાવતની જ્યારે આપણે વાત કરી છે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, એ પણ ખાસ આજે આ માધ્યમ થકી સમજવું છે આપની પાસેથી કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યારે એને એટલું બેસિક નોલેજ હોય કે એના પૈસા ક્યારેય ન ડૂબે, કે ખરેખર જે બચત માટે કરી રહ્યો છો તેને લાંબા સમયગાળે તો લાંબા સમયગાળે પણ ફાયદો અચૂક મળે. બરાબર. સો બેઝિકલી જ્યારે આપણે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મની વાત કરીએ છીએ તો ઇન્વેસ્ટમેન્ટ્સ બાય એન્ડ લાર્જ આપણે જોવા જઈએ જ્યારે માર્કેટ આધારિત, બાકીના બધા માધ્યમોની આપણે વાત નથી કરતા કારણ કે ત્યાં વોલેટિલ રિસ્ક નથી, ત્યાં અલગ રિસ્ક છે, પણ એ આપણે આગળ ચર્ચામાં જોઈશું. તો શોર્ટ ટર્મ જે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ માર્કેટ આધારિત તેને આપણે ઇન્વેસ્ટમેન્ટ ન કહી શકીએ. બરોબર છે. કારણ કે એ ટ્રેડિંગ છે જેમાં તમે પ્રાઇસ મૂવમેન્ટ પર કામ કરો છો. તમે જ્યારે શોર્ટ ટર્મ કોઈ પૈસા રોકો છો ત્યારે તમારું થિંકિંગ આવું હોય છે, આપણે આવું વિચારીએ છીએ કે હું આ ઓછા ભાવે ખરીદીશ અને હું એવું અપેક્ષા રાખું છું કે હું આના ભાવ વધશે ને આ ભાવ વધશે ત્યારે હું વેચી દઈશ. તો એ ટ્રેડિંગ થયું. અને જ્યારે આપણે ટ્રેડિંગની વાત કરીએ ને ત્યારે ટ્રેડિંગ ઇઝ અ બિઝનેસ. ટ્રેડિંગ પોતે એક બિઝનેસ છે. બરોબર છે. માની લો કે તમારે કોમોડિટીમાં ટ્રેડિંગ કરવું છે તો તમે જે કોમોડિટીમાં ટ્રેડિંગ કરતા હોય એનું તમારી પાસે એ પ્રોડક્ટનું તમારી પાસે ડિટેલમાં નોલેજ હોવું જોઈએ. તો જ તમે એ જજમેન્ટ લઈ શકો કે અત્યારે આના ભાવ છે એ ઓછા છે અને માર્કેટ ટ્રેન્ડ જે ડેટા અવેલેબલ છે એ ડેટા એવું કહે છે કે આના ભાવ ભવિષ્યમાં વધવાના છે. એવું તમારી પાસે જેને આપણે એમ કહીએ કે એક અન્ડરસ્ટેન્ડિંગ વાળું કેલ્ક્યુલેટેડ તમારું રિસ્ક મેનેજમેન્ટ હોવું જોઈએ. સો શોર્ટ ટર્મ વાત કરીએ ત્યારે એને ટ્રેડિંગ કહેવામાં આવે છે. અને ટ્રેડિંગ માટે મેં કીધું એમ કોઈ પણ આપણે ઇક્વિટી માર્કેટની વાત કરીએ એવું નહીં, કોઈ પણ ટ્રેડિંગમાં તમે જાઓ છો ત્યારે પહેલી જરૂરિયાત એવી હોય છે કે તમે જે ટ્રેડિંગ કરો છો ને એ ફિલ્ડનું તમારી પાસે પૂરેપૂરું એ ક્યારે લેવાય ક્યારે વેચાય એનું એક કેલ્ક્યુલેટેડ નોલેજ તમારી પાસે હોવું આવશ્યક છે. અને બને છે મોટા ભાગે યુવાનોમાં એવું કે એને ઇન્વેસ્ટમેન્ટ તરીકે જ ટ્રીટ કરી અને ઇન્વેસ્ટ કરે છે અને જે એનું બિહેવિયર છે સમજતા નથી. એની માટેની જે પ્રી રેક્વિઝિટ છે પોતાનામાં જે વસ્તુ હોવી જોઈએ એ નથી, એટલે અમારે આમાં ન ઇન્ડલ થવાય એ રીતે એ ભૂલ પડતી હોય છે કારણ કે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેનો ડિફરન્સ ખબર નથી. ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઓલવેઝ અ લોંગ ટર્મ, કારણ કે આપણે લાંબા ગાળા માટે કરીએ છીએ. ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત શું કામ છે તો કે આપણી ભવિષ્યની નીડ માટે. બરોબર છે. આપણે જ્યારે સેવિંગ કરીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ તો કે આપણે ક્યાંક વર્તમાન વોન્ટ, આપણી એવી વર્તમાન જે વોન્ટ છે એને સેક્રિફાઈસ કરીએ છીએ કે જેથી આપણે આપણી ભવિષ્યની કોઈ નીડ માટે પૈસા ઉભા કરી શકીએ. તો એવી જે લાંબા ગાળાની જે નીડ છે એ બેઝિક નીડ જોઈએ આપણે તો બાળકના મેરેજ છે, એજ્યુકેશન છે ને રિટાયરમેન્ટ છે, આ બેઝિક છે, આ બધાની લાઈફમાં આવવાની છે. તો એ ત્રણ હંમેશા લોંગ ટર્મ રહેવાના. જ્યારે તમે જોવા જાઓ તો બાળકોનું એજ્યુકેશન હંમેશા 10-15 વર્ષનો સમય તમને આપવાનું. બરોબર છે. જો તમે પહેલેથી જાગૃત છો તો એના મેરેજ છે એ 20-25 વર્ષનો સમય તમને આપવાનું. તમારું રિટાયરમેન્ટ છે એ 35 થી 40 વર્ષનો સમય તમને આપે છે. તો આપણે આની માટે પૈસા જે રોકીએ છીએ ને એની ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. એટલે એની પરથી ખ્યાલ આવી જાય કે ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઓલવેઝ અ લોંગ ટર્મ. બરોબર છે. દેટ ડઝન્ટ મીન કે આપણે બધા જ ઇન્વેસ્ટમેન્ટને એકવાર રોકી લીધું એટલે આપણે એને ભૂલી જવાના છે, એવો મારો કહેવાનો આશય નથી. કોઈ ઇન્વેસ્ટમેન્ટ એનું પરફોર્મન્સ આપણે એક્સપેક્ટ કરે છે એ પ્રમાણે ન કરતો હોય તો આપણે સમયાંતરે એને રિવ્યૂ કરી અને જે ઇન્વેસ્ટમેન્ટ સારું ન કરતું હોય એમાંથી નીકળી પણ જવું પડે.
પણ એ લાંબા ગાળાના હોય છે, ટૂંકા ગાળાના નથી. ટૂંકા ગાળાના આપણે જે કરીએ ને એને ઇન્વેસ્ટમેન્ટ ન કહેવાય, એ મિસકન્સેપ્શન ખાસ દૂર કરવો જરૂરી છે, એને આપણે ટ્રેડિંગ કહી શકીએ. બિલકુલ. અને એટલા જ માટે આ અત્યારે લોકોને ખ્યાલ તો આવતો હશે, પણ એક બીજો સવાલ આના ઉપરથી મને મનમાં એ થાય છે કે ઘણી વખત એવું બનતું હોય છે, અઢળક વખત, કે ઘણી વખત યુવાનો છે કે જે આ તમે વાત કરી કે આ ટ્રેડિંગની વાત કરી કે એમાં છેતરાઈ જતા હોય છે ઘણી વખત, પણ છતાંય ફરી એક વખત જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે, આમાં પૈસા નાખવાની વાત આવે, ત્યારે નથી વિચારતા હોતા અને ફરી એની એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે આમાં આ જો કે આપ વર્ષોથી છો અને આપણને માનસિકતાનો પણ ખ્યાલ હશે કે શા કારણે આવું થાય છે. એટલે આ કેમ આવી માનસિકતા બની ગઈ છે કે એક વખત નુકસાન ગયું છતાં બીજી વખત ગયું છતાંય ત્રીજી વખત કરવું, આ કેમ માનસિકતા બની ગઈ છે? એની માટે અમે એને બિહેવિયરલ ફાઇનાન્સનો અમારી માટે ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે કે જેમાં તમારા ફાઇનાન્સ ઉપર તમારા બિહેવિયર ઇમ્પેક્ટ કરતા હોય છે. સો એને અમારી ભાષામાં સંક કોસ્ટ ફેલાસી નામની એક બિહેવિયર ડેમોન્સ્ટ્રેટ કર્યું કહેવાય છે, કે જેમાં એવું છે, આપણે ગુજરાતીમાં એવી કહેવત છે કે હાર્યો જુગારી બમણો રમે. સો એ પ્રકારની માનસિકતાનું પ્રદર્શન ઘણીવાર યુવાનો જોવા મળતા હોય છે કે એને એક જગ્યાએ પૈસા ખોયા છે એટલે એને જે પૈસા ખોયાનું જે દુઃખ છે, બરોબર છે, અને એ દુઃખ એને એવું કરાવે છે કે બીજી વાર પૈસા નાખતી વખતે એને એ એવી ગણતરીથી પૈસા ચાલે છે કે મેં આગળ હું નવા પૈસા તો કમાઈશ, પણ મેં ભૂતકાળમાં જે પૈસા ખોયા છે એ પૈસા પણ આમાંથી રિકવર કરેલી છે. એ માનસિકતા સામાન્ય રીતે થતી હોય છે. એટલે એ બિહેવિયરલ જે આસ્પેક્ટ છે એ પણ ખાસ ધ્યાન રાખવું પડે કે તમારું બિહેવિયર જ હંમેશા તમારા ફાઇનાન્શિયલ સક્સેસ ઉપર બહુ મહત્વનું કામ કરશે. પછી એ રોકાણ અને બચત છે કે ઇવન તમે જે પ્રોફેશનમાં કામ કરો છો ને ત્યાંથી તમે જે કમાવો છો એ છે. બિલકુલ. અને અંતે ખાસ આ સર્વેની અંદર એક વાત એ પણ કહેવામાં આવી હતી કે જે ગૃહિણીઓ છે સારી બચત કરે છે પુરુષો કરતા વધારે. હવે અહીંયા બીજું એક કે અંતે ખાસ જ્યારે આપણે આટલી બધી ચર્ચા કરી છે, પરંતુ જ્યારે આખરે બચતની જ્યારે વાત આવતી હોય તો ઘણી વખત એ શૂન્ય નીકળતું હોય છે, આવું પણ થતું હોય છે. એટલે આજના સમયમાં પરિવર્તન ચોક્કસપણે આવ્યા છે. એટલે લોકો સૌથી પહેલા તો એ સમજે કે બચત ખરેખર કેવી હોવી જોઈએ, બચત કઈ રીતે કરવી જોઈએ. એટલા માટે આપ લોકોને ખાસ આ માધ્યમ થકી શું કહેશો કે લોકો બચત વિશે અહીંયા ખાસ સમજી શકે? સો આમ તો મેં મારી બીજા એક ડિસ્કશન દરમિયાન કીધું છે, પણ આપણે જ્યારે બચત કરવાની જરૂરિયાત શું છે તો કે આપણી જે ભવિષ્યની જે હાઈ ટિકિટ રિક્વાયરમેન્ટ છે, દાખલા તરીકે એજ્યુકેશન છે, તો એ બાય એન્ડ લાર્જ નોર્મલી સ્પીકિંગ આપણે આપણી એક્ટિવ ઇન્કમમાંથી, મતલબ સેલરી કે બિઝનેસની ઇન્કમ એવી ન હોય કે આપણે એવી હાઈ ટિકિટ આઇટમ હોય, વર્ષના મોટા ખર્ચા છે આપણે કરી શકીએ. અત્યારે એજ્યુકેશનની કોસ્ટ છે એ વર્ષે 10-15% ઇન્ફ્લેશન રેટથી વધી રહી છે. તો એવી હાઈ ટિકિટ જે આઇટમ છે ને એ આઇટમ આપણે આપણી ઇન્કમમાંથી ફંડ ન કરી શકીએ. તો એવી જે ભવિષ્યના જે મોટી ટિકિટવાળા ખર્ચા છે જેમાં રકમ મોટી જોતી છે, એ જરૂરિયાતો તમારી ભવિષ્યની છે એને પૂરી કરવા માટે તમારે ખાસ પહેલા બચત અને રોકાણ કરવા જોઈએ. તમે ખાલી બચત કરો, મતલબ કે તમે જે પૈસા બચાવો છો ને એને તમે બેંકના એફડીમાં કે બેંકના સેવિંગ્સ ખાતામાં રોકી રાખો, તો તમારે પૈસા ભેગા કરવા માટે તમારે હાર્ડવર્ક કરવું પડશે. પણ જો તમે એ પૈસાને એવી રીતે મેનેજ કરશો તમારી મની મેનેજમેન્ટ સ્કિલથી કે જેમાં તમારું જે વળતર છે એમાંથી જે વળતર આવે છે એમાંથી જે તમારો ગોલ છે એની ઇન્ફ્લેશન અને ટેક્સ બાદ કર્યા પછી જો એ પોઝિટિવ આવે, જેને અમારી ભાષામાં રિયલ રિટર્ન કહેવામાં આવે છે, તમારું રિયલ રિટર્ન જો પોઝિટિવ હોય તો તમે હાર્ડવર્ક કરીને પૈસા ભેગા કરો છો, પણ સાથે સાથે તમે તમારા પૈસાને પણ હાર્ડવર્ક કરાવો છો. તો આ બેનું કોમ્બિનેશન કરીને જો તમે તમારા ગોલને અચીવ કરવાનો પ્રયત્ન કરશો તો આઈ એમ શ્યોર કે તમે તમારા આર્થિક ભવિષ્યને વધારે સુરક્ષિત કરી શકશો. બિલકુલ. અને એટલા જ માટે આજે લોકોને આ સર્વેની બાબત તો આપણે કરી જ છે, પણ એની સાથે સાથે કઈ બાબતોનું આ સમયમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ? ફાસ્ટ જમાનો છે અને લોકો ખૂબ ઝડપી એમને બધું મળી જાય, ઇઝીલી મળી જાય એવું માનતા હોય છે. પણ કદાચ એક વાત અહીંયા આપે ખૂબ સાચી કરી છે, આપે જે આખી ચર્ચા કરી એના પરથી કે ઘણી વખત જે ઇઝીલી મળતું હોય છે કદાચ એ એટલું સારું પણ નથી હોતું. અને આઈ થિંક લોકોને આ બાબતનો ચોક્કસપણે આજે ખ્યાલ આવ્યો હશે. અમારી સાથે આપ આજે આ ચર્ચામાં જોડાઈને લોકોને ખાસ સમજણ પૂરી પાડી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે મને આ તમે શોમાં ઇન્વાઇટ કર્યો. જી. તો બિલકુલ દર્શક મિત્રો, અમારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.